કચ્છમાં બાળ સિંહોના મૃત્યુ મામલે નિવેદન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે। બંને બાળ સિંહોના મોત બાદ બ્લડ સેમ્પલ લેવાયા। બાળ સિંહોના મોત અંગે તપાસ ચાલુ છે। હવે સઘન તપાસ કરવામાં આવશે। राज्य में सिंहना मृत्युनी बात सामे आवी रही है त्यारे वन पर्यावरण मंत्री मुळुभाई बेरा अपनी साथे तेमनी साथे बात करीशुं। રાજુલાની અંદર જે જય વીરુની જોડી હતી અઠવાડિયા પહેલાં એનું મૃત્યુ થયું ને ગઈકાલે આ એક વધુ એક બાળ સિંહનું મૃત્યુ થયું છે। શું આખી વિગતો છે અને કેવા પ્રકારના તપાસના આદેશ આપવામાં આવે છે? જાફરાબાદ તાલુકામાં 2 દિવસ પહેલાં ત્રણ માસના સિંહ બાળ છે એનું મૃત્યુ થયું છે અને એક વધુ સિંહ બાળનું પણ મૃત્યુ થયું છે એવા સમાચાર છે। અત્યારે જે પ્રાથમિક માહિતી મેં અધિકારી પાસેથી લીધી એ પ્રમાણે એની એવું કીધું છે કે આપણે આ જાફરાબાદ વિસ્તાર જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં 3 સિંહણ અને 6 બચ્ચા બીજા પણ છે એને આઇસોલેશન કર્યા છે અને જે જુનાગઢથી વેટરનરી કોલેજના ડૉક્ટરોને બોલાવ્યા છે ત્યાંના સ્થાનિક ડૉક્ટરો પણ એના બ્લડ વગેરેના સેમ્પલ લીધા છે અને તપાસ કરી રહ્યા છે કે શેના કારણે આ સિંહ બાળનું મૃત્યુ થયું છે અને અત્યારે જે છે જેને આઇસોલેશન કર્યા છે એની સ્થિતિ સારી છે। અન્ય આ સ્થળોની અંદર કોઈ રોગચાળો થયો છે કે શું એને લઈને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે? કારણ કે આ ફોરેસ્ટ આખો વિસ્તાર છે, વન્ય પ્રાણીમાં એકને રોગ લાગતો હોય તો બીજા સપડાતા હોય, આ પ્રકારના કિસ્સા બનતા હોય છે। એને લઈને કેવા પ્રકારની તકેદારી હાથ ધરવામાં આવશે? અત્યારે આપણે આ એક કિસ્સો ધ્યાનમાં આવ્યો જાફરાબાદનો તો આપણે ત્યાં વન વિભાગના અધિકારીઓએ મને કીધું કે આપણે બીજા વિસ્તારોમાં પણ આ રીતે જોઈ રહ્યા છીએ અને આ જે છે એ રેવન્યુ વિસ્તાર છે તો એ રેવન્યુ વિસ્તારમાંથી એને લાગ્યું કે અહીંયા આ જ જગ્યાએ કેમ આવી રીતે થયું છે એટલે એની બીજા જે હતા 3 સિંહણ છે અને લગભગ 6 જેટલા બીજા બચ્ચાઓ છે એને આઇસોલેશન કર્યા છે। અન્ય વિસ્તારોમાં પણ જોઈ રહ્યા છે, બધાને કીધું છે કે ભાઈ આવી રીતે જો કોઈ રોગચાળો હોય તો એ બીજી જગ્યાએ ન ફેલાય એના માટે પૂરતી તકેદારી રાખવા માટે ત્યાં અત્યારે સ્થાનિક જે અધિકારીઓ છે એ એની તપાસ કરી રહ્યા છે। તો સ્ટાફ પહોંચે એ માટેની થઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે? કારણ કે ચોમાસું પણ છે, ચોમાસાની અંદર રોગચાળો વકરતો હોય છે, આ પ્રકારની સ્થિતિ હોય છે, ત્યારે એને લઈને કેવી તજવીજ હાથ ધરાય છે? દરેક બીટ ઉપર અને એના રાઉન્ડ ઉપર બધો જે ફિલ્ડ સ્ટાફ છે, સ્થાનિક ટેકર છે, આ બધા જ આની જે વિસ્તારોમાં સિંહ છે એ વિસ્તારોને અત્યારે જોવા માટેની ત્યાં ફિલ્ડનો સ્ટાફ છે જોઈ રહ્યો છે। ચોક્કસથી તો ફિલ્ડ ઓફિસરો જે છે તે તજવીજ હાથ રાખી રહ્યા છે, સાથે સાથે આરોગ્યની ટીમ જે છે તે પણ તકેદારી રાખી રહી છે ને પૂરતા પગલાં લેવા